બોટાદ વોર્ડ નંબર 6માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધીના નવા સીસી રોડની કામગીરીનું પાલિકા પ્રમુખ દ્વારા નિરીક્ષણ. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત હાલમાં બોટાદ શહેરના વોર્ડ નંબર 6માં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. આજે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ વોર્ડ નંબર 6માં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધી બની રહેલા નવા સીસી રોડની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને વોર્ડના ચૂંટાયેલા સભ્યોની માંગ હતી કે આ રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે. સ્થાનિકોની આ લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મહત્વના વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી હતી અને હાલ તેનું કામ પ્રગતિમાં છે. કામગીરીના નિરીક્ષણ દરમિયાન પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આ રોડ બિસ્માર હાલતમાં હતો, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. અમારા કાર્યકાળ દરમિયાન આ રોડ મંજૂર કરી જનતાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું છે. બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા શહેરમાં છત્રીવાળા ખાંચામાં સિદ્ધનાથ હોસ્પિટલથી ટાવર રોડ સુધીનો રોડમાં અહીંના લોકોની વારંવાર રજૂઆત હતી અને ઘણા વર્ષોથી આ રોડ જે છે એ ખરાબ સ્થિતિમાં હતો. એટલે અમારા નગરપાલિકાના સભ્યો દ્વારા વોર્ડ નંબર 6ના સભ્યો દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી કે અહીંયા નવો આરસીસી રોડ બનાવવામાં આવે. એટલે એ રજૂઆતને ધ્યાનમાં મૂકી અમે અત્યારે નવો રોડ મૂકવામાં આવેલ છે અને એનું કામ અત્યારે ચાલુ છે. લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે, કેમ કે ઘણા વર્ષો પછી આ સમસ્યાનું નિરાકરણ થયેલું છે અમારા દ્વારા. આજે આ કામ થતું જોઈને લોકોમાં ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળે છે. આ નવો સીસી રોડ તૈયાર થવાથી સ્થાનિક નાગરિકોની દૈનિક આવન જાવનમાં મોટી રાહત થશે અને સુવિધામાં વધારો થશે. હું પૂજાબેન રાજેશભાઈ શાહ 6 નંબરના વોર્ડમાંથી કોર્પોરેટર. આ છત્રીવાળા ખાંચે ટાવર રોડથી સિદ્ધનાથ હોસ્પિટલ સુધીનો રોડ બહુ ખરાબ હાલતમાં પડેલો હતો વર્ષોથી. જે હું ચૂંટાઈને આવ્યા પછી બધા રહેણાંકોએ અમને ફરિયાદ કરતા હતા અને મેં આ ફરિયાદ અમારા પ્રમુખશ્રીને રજૂઆત કરી અને અમારા પ્રમુખશ્રીએ ધ્યાનમાં લઈને આ રોડની સારી એવી સગવડતા બધી કરી દીધી છે અને અત્યારે સારી રીતે કામ ચાલુ છે આરસીસી રોડનું. લોકોમાં બહુ સારો આનંદ છે અને બધા લોકો ખુશ છે અહીંના રહેવાનું. હોસ્પિટલના લોકો તો ખાસ ખુશ છે, કારણ કે અહીંયા ઘણા બધા પેશન્ટો આવતા હતા અને ઘણા બધી એમને તકલીફો પડતી હતી. અત્યારે હવે તકલીફો એમની દૂર થઈ ગઈ છે અને અત્યારે રોડનું કામ પતવા આવ્યું છે. બોટાદ નગરપાલિકા શહેરના દરેક વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. અહેવાલ પારસ ગાંધી, સિટી સમાચાર, બોટાદ.